નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાજીની બદલી થઈ છે। કચ્છમાં તેમના શું અનુભવો રહ્યા? ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કલેક્ટર અમિત અરોરા સાથે ખાસ વાતચીત કરી। જુઓ અહેવાલ। કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા અમિત અરોરાની આજે અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર તરીકે બદલી થઈ હતી। કચ્છમાં નવા કલેક્ટર તરીકે નાણાં વિભાગમાં અધિક સચિવ આનંદ પટેલને મૂકવામાં આવ્યા છે। કચ્છના કલેક્ટર તરીકે અરોરા 1 વર્ષ 11 મહિના રહ્યા ને આજે બદલીનો હુકમ થયો હતો। આમ તો સરકારની ગુડ બુકમાં રહેલા કચ્છના કલેક્ટરની રાજ્યમાં એકમાત્ર બદલી થતાં ચર્ચાનો વિષય બન્યો હતો। કલેક્ટરની બદલીની સંભાવના આમ તો થોડા સમયથી વ્યક્ત થતી હતી। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ કલેક્ટર અમિત અરોરાજી સાથે કચ્છમાં થયેલ અનુભવો પૂછતા તેમણે જણાવેલ કે સર, આપ ટ્રાન્સફર થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈ રહ્યા છો। કચ્છમાં આપનો 1.5 વર્ષનો કાર્યકાળ રહ્યો। સર, શું આપના એક્સપિરિયન્સ શું છે કચ્છ માટેના? ને આઈ થિંક ખૂબ જ સારો અને ભૌગોલિક રીતે સાંસ્કૃતિક રીતે વિવિધતા ધરાવતો જિલ્લો છે અને જેમ કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો સાચા અર્થમાં ખૂબ વિવિધતાનો પ્રદેશ છે। લોકો ખૂબ સારા છે અને કામ કરવાની પણ ખૂબ તકો છે। તો મને અહીંયા 1 વર્ષ ને 11 મહિના જેટલું કામ કરવાનું જે તક મળી એના માટે સરકારનો હું આભાર માનું છું। સાહેબ, ખાસ કરીને રાષ્ટ્રપતિથી કરીને વડાપ્રધાન કરીને ચૂંટણીઓ, આ બધું જ બાબતો અને ખાસ કરીને વાવાઝોડા, અહીંના ક્લાઇમેટ્સમાં વારંવાર ફરક આવે, ચોમાસામાં તો ખાસ। શું તમે કહેશો, કેવો અનુભવ રહ્યો તમારો? આઈ થિંક કચ્છ બહુ અડીક જિલ્લો છે, એટલે ભૂતકાળમાં પણ કુદરતી આપદાઓ કચ્છે જોઈ છે અને અહીંયા લોકો પણ એટલા બધા સહકાર આપે છે। એટલે બિપરજોયની આપદા અથવા કમોસમી વરસાદ કે જે કંઈ આવ્યું છે એમાં કચ્છમાં એક ટીમ તરીકે બધાએ કામ કર્યું છે। એમાં વહીવટીતંત્ર હોય અથવા અહીંયાની સ્થાનિક સંસ્થાઓ હોય અથવા અહીંયાના લોકો હોય। સર, ખાસ કરીને કચ્છ એક એવો પ્રદેશ હતો જે બીજા જિલ્લાઓ કરતાં થોડા રેવન્યુની મુશ્કેલીવાળો, કંઈ માપણીના ને બધા, જેમ કે બરોડાની આજુબાજુ રાજાઓએ બધું માપણીને બધું ક્લિયર કરાયું છે, ત્યાં આવા રેવન્યુના પ્રશ્નો નથી। કચ્છમાં વિશિષ્ટ પ્રકારના રેવન્યુના પ્રશ્ન, તમે શું કહેશો? તમને કેવો અનુભવ થયો? મને બિલકુલ કચ્છના થોડા ભૂકંપના લીધે અને જે હિસ્ટોરિકલ પ્રશ્નો છે એના કારણે થોડા રેવન્યુ રેકોર્ડમાં ઇશ્યુઝ હતા, પર ધીમે ધીમે સરકારશ્રીએ વખતો વખત જે ઠરાવ અને પરિપત્રો બહાર પાડ્યા એનાથી મોટા ભાગે મુશ્કેલીઓનું નિરાકરણ આવી ગયું હતું। અહીંયા જે રેવન્યુનો જે સ્ટાફ છે એ પણ ખૂબ ગુને ધરાવતો અને બહોળો એક્સપિરિયન્સ ધરાવતો સ્ટાફ છે। તો એના થકી આપણે જ્યાં સુધી શક્ય હોય પોઝિટિવ રહીને અને કોઈ જગ્યાએ સરકારના હિતના જોખમાં એ રીતે નિર્ણય લીધા અને કચ્છ એક અવિસ્મરણીય અનુભવ મારા માટે રહ્યો। સાહેબ, બીજા જગ્યાએથી તમે આવ્યા, ત્યાંની સાંસ્કૃતિક અને અહીંની સાંસ્કૃતિક ધરોહરમાં શું ફરક છે? જેમ કે અહીં કને તમે રાપર જાઓ તો એક જુદું ચિત્ર જોવા મળે ને આ બાજુ પણ જુદું ચિત્ર જોવા મળે। આઈ થિંક હું રાજકોટથી આવ્યો હતો, ત્યાં હું અર્બનમાં હતો, તો ત્યાં આપણો વિસ્તાર સિટી પૂરતું હોય છે અને અહીંયા જેમ કચ્છ એક પ્રદેશ જેવું નાનું કહી શકાય, કારણ કે વાગડ હોય કે પછી બીજી જગ્યાઓ હોય, લખપત નારાયણ સરોવર હોય કે ખાવડા હોય, ત્યાં સાંસ્કૃતિક રીતે ભૌગોલિક રીતે જુદા જુદા વિવિધતાઓ જોવા મળે છે। તો મને લાગે એક મિની ઇન્ડિયા તરીકે ઓળખી શકાય એવા કોસ્મોપોલિટન નેચર પણ જે બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે જે એના કારણે છે। તો ખૂબ સારો અનુભવ રહ્યો અને આઈ થિંક ઘણું બધું શીખીને અહીંયાથી જઉં છું અને એનો લાભ આવે। આમ અમિત અરોરાજીએ કચ્છમાં આવ્યા બાદ ચૂંટણી આવી, વડાપ્રધાન આવ્યા, રાષ્ટ્રપતિ આવ્યા, બિપરજોય, વાવાઝોડું, અતિવૃષ્ટિ વગેરે વિવિધ પ્રકારની કામગીરી સામે આવી હતી, તે તેમણે સફળતાથી પાર પાડી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 માર્ચ 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।